વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો લોકપંચ. ચર્ચા કરી રહ્યા છે અતુલ સુભાષની આત્મહત્યા અને એને લઈને કાયદા અને જે ન્યાયિક સિસ્ટમ છે, આખી એક વ્યવસ્થા છે, એને લઈને સવાલો ઉઠે છે કે શું કાયદાઓ જે છે એનો દુરુપયોગ કરીને ક્યાંક પુરુષો પર અત્યાચાર થઈ રહ્યો છે અને એને લઈને ક્યાંક બેલેન્સ કાયદાની જરૂર છે. આ ચર્ચા ચાલી રહી છે. સામાજિક વિશ્લેષક મુકેશ ઓઝા, સોનલ જોશી એડવોકેટ, ડૉક્ટર પિંકલ ભટ્ટ સાયકોલોજિસ્ટ અને પત્ની પીડિત પુરુષ સંઘના ફાઉન્ડર દશરથ દેવડા મારી સાથે છે. પિંકલબેન, બ્રેક પહેલાં મેં આપને પૂછ્યું છે કે કાયદો છે સ્ત્રીઓના રક્ષણ માટે ચોક્કસ કાયદો હોવો જોઈએ, એનો ઉપયોગ પણ થવો જોઈએ જ્યાં સ્ત્રીઓને અન્યાય થાય છે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે ને જે પ્રમાણે ચર્ચા છે કે કાયદાના ઉપયોગ કરતાં સ્ત્રીઓ કાયદાનો દુરુપયોગ વધારે કરે છે. 498 ક દહેજ ઉત્પીડનનો જે કાયદો છે મહિલાઓના રક્ષણ માટે છે, પણ એનો એક હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. સોરી સોનલબેન, હું તમને પોઈન્ટ આઉટ નથી કરી રહી, પણ અહીંયા આગળ કદાચ જે સ્ત્રીઓ કાયદા તરફ કે કોર્ટ તરફ જાય છે ને એને તો કાયદાઓનો દુરુપયોગ કરવાની સમજ બી નથી હોતી. એનો પ્રોબ્લેમ લઈને જાય છે અને એને આ કાયદાનો દુરુપયોગ કરનાર શીખવાડનાર વકીલ છે. જેટલા બી કાયદાના દુરુપયોગ થાય છે એ વકીલો એમના કાનમાં એ ઝેર નાખે છે. અને જો કદાચ એ સ્ત્રી કરવા માટે ના પાડે છે ને કે એના ઘરના ફેમિલી મેમ્બર બી તો બી કે છે કે તમારે તમારો કેસ જીતવો છે તો આટલું તો કરવું જ પડશે, એના આંખ કાન નાક બધું જ દબાઈશું તો જ એ એનું મોં ખોલશે. આ કરી અને વકીલો એ આ 90 થી 99% કહેવાય. 1% જ એવું છે કે જે વકીલો, જે મુકેશભાઈએ કીધું એ રીતે, કે ખરેખર આ વાતને આગમાં ઘી નાખવાની બદલીમાં પાણી નાખીને દબાવવાનો પ્રયત્ન કરે છે અથવા તો સામેથી કહે છે કે આ કાયદાનો દુરુપયોગ ના કરાય. બાકી 90% કારણ કે નોર્મલ માણસને તો કયા કાયદા, કઈ કલમ, કયું ખબર જ નથી. ખોટી વાત છે વિંગલબેન, તમે પોઈન્ટ આઉટ કરો છો એડવોકેટ ફેટર્નિટીને. આઈ એમ નોટ એક્સેપ્ટિંગ એટ ઓલ. નહીં, એટલે સોનલબેન બીકોઝ બધા જ એલિગેશન્સ એવા નહીં, બહુ પણ ગંદા એલિગેશન છે. તમે સોનલબેન એમ કહો કે કાયદાની સમજ કોણ આપે છે? અસીલને કાયદાની સમજ કોણ આપે છે સોનલબેન? અસીલને કાયદાની સમજ કોણ આપે છે? ચલો હું આવું આપની પાસે. મુકેશ ઓઝા, સહમત છો કે સામાન્ય વ્યક્તિ કાયદો નથી જાણતી પણ વકીલો પાસે જાય એટલે વકીલ એના રસ્તા બતાવતું હોય છે? હાલાકી બધા વકીલ એવા નથી હોતા. ના, બધાને એક ટકો નહીં દિલીપભાઈ, ધીસ ઇઝ વેરી ના, સિરિયસ. તો બધા તો કઈ દૂધે ધોયેલા છે એવું કહીશું સોનલબેન. કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે પિંકલબેને આવું ટીવી પર ડિબેટમાં કીધું છે. ધીસ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ. સોરી, I am not telling કે all psychologists are like mending money અને ખોટી રીતે કહે છે કે તમે ગાડા છો અને ખોટા ખોટા કાઉન્સિલિંગ. ચલો મુકેશભાઈ, તમે સહમત છો કે મને યાદ છે કાયદાની જાણકારી સામાન્ય માણસ પાસે નથી મુકેશભાઈ, પણ એ સમજદારી એડવોકેટ દ્વારા આપવામાં આવે છે ને પછી કયા રસ્તે જવું એડવોકેટ નક્કી કરે છે. મુકેશભાઈ, એડવોકેટ થવું એ ખૂબ જ સારી બાબત છે, કારણ કે તમે કોઈ એડવોકેટની ઓફિસમાં જાઓ ને તો એના પાછળના કબાટોની અંદર 500 પુસ્તકો પડેલા હોય છે અને 500 પુસ્તકમાંથી કઈ કલમનો કયો રેફરન્સ છે એ શોધતા હોય છે. આખી પુસ્તકો વાંચતા નથી. એટલે વકીલોનું કામ છે. પણ મારા વડવાઓ અને જે પૂર્વજો એમ કહેતા હતા કે કોઈ ખોટું ના લગાડે, પરંતુ કે વૈદ વકીલ અને વેશ્યા પાસે જો ન જવું પડે એવું જીવન જીવજો. પરંતુ આજના સમયની અંદર આ ત્રણેયનો વ્યવસાય સૌથી ટોપ પર ચાલી રહ્યો છે. એ આ દેશની દુર્દશા છે, એને માનવું રહ્યું. હવે જે કેસ પુરુષો, જે સ્ત્રીઓ કેસ કરે છે એ કોના પૈસે કરે છે? પુરુષો કમાઈને ઘરમાં આપે અને પછી એ સ્ત્રી કમાયેલા પુરુષોના પૈસાથી એ પોતાના જ પતિની સામે કેસ મૂકે. એટલે પેલો માણસ જે આની કમાયેલી જિંદગી એની પત્નીને, દુશ્મનને જ મજબૂત બનાવવા માટે આ પૈસા ખર્ચાતા હોય છે. આવો ઉલ્લેખ આ સુભાષે, અતુલ સુભાષે પણ કર્યો છે. આ કે મારા જ પૈસા ને મારા જ પૈસાથી આખી પોલીસની વાત કરી, કોર્ટની વાત કરી, સિસ્ટમ, પત્ની, મારા સગાવાલા, આ બધા જ મને હેરાન કરી રહ્યા છે. એને લખ્યું છે કે પૈસા એ જ ઘરમાં રહેતી હતી, એના ઘરનું કામ કરતી હતી, એના છોકરાઓને જન્મ આપ્યો છે. એ કામ કરીને એના પૈસા નથી. એટલે આવી રીતે જે વાત કરીને સ્ત્રીઓને, જે ઘરમાં કામ કરીને જે રીતે વાત કરવામાં આવે છે ને, બિલકુલ યોગ્ય નથી. જેમ ડોક્ટર પાસે જઈએ ને એમ કહે કે તમારે આ કરવું પડશે, તમારે 4 સેશન લેવા પડશે કે તમારે ઓપરેશન કરવું પડે, એમાં ડોક્ટર એનો ધંધો નથી કરતો. કોઈ વ્યક્તિ આવીને કહે છે તો કોઈ સીધો એમ નથી કહેતો તમે બળાત્કારનો કેસ. ડોક્ટરોના ધંધા જગ જાહેર છે, ખ્યાતિકાંડ થયેલો છે એટલે આપણે એમાં ના ન કહી શકીએ. બધા ડોક્ટરો ખરાબ ના થઈ શકે. ક્યાં કહ્યું? પણ હોય છે ખરું સોનલબેન, હોય છે ખરું. સેમ વસ્તુ બધા વકીલ એવા નથી હોતા, પણ કેટલાક 90% વકીલો કહે છે 90% કહેવા ના, ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. 90% નહીં, 98% કેસો ખોટા છે અને વકીલો ભરમાવે છે. વકીલોના ભરમાવાથી લોકોના જીવન ટૂંકાવા પડે છે. ના જશો વકીલો પાસે, જાતે લડો કેસ, જાતે લડો. શું કરવા વકીલો પાસે જાઓ છો? જાતે લડો, પાર્ટી પર્સન લડો.
જજોની ઉપર એલિગેશન લગાડવા, એવું વકીલો છે. ઉપર એલિગેશન લગાડવા, પાર્ટી ઇન પર્સન લડો. વકીલો ઉપર લડવું જોઈએ એલિગેશન વકીલો ઉપર એલિગેશન નો પ્રશ્ન નથી આવતો. આ પ્રશ્ન જ્યુડિશરી નો છે. કેમ સતત જ્યુડિશરીની કેસ અંદર વધતા ભારત જાય એટલું છે? છે મુકેશભાઈ, સતત કેમ 125 10 કરોડની વર્ષ જનતા સુધી છે, કેસ તોય ચાલે 9 છે? કરોડની કોર્ટો કરી. કેવી રીતે તમે નહીં. કરો? બધા લોકો ઝઘડે છે, સાયકોલોજીકલી રીતે બધા કંટાળી ગયા છે. બે લોકો વ્યક્તિઓ સાથે રહેતા નહીં. લગ્ન વ્યવસ્થા લોકો નથી આવવા માટે, હું એ વસ્તુમાં સમજ છું તમારી સાથે, પણ દીકરીઓ હેરાન થાય છે, એ પણ સત્ય છે. પહેલાથી સોનલબેન, મને છોકરીઓને તમે ટંક એ આપવો સમજાવો. પડતો હતો, સોનલબેન, અત્યારે પણ નથી. વસ્તુની માંગણીઓ થાય છે. જ્યુડિશરીમાં ભ્રષ્ટાચાર નથી સોનલબેન? કે તમે ભૂલ સ્વીકારો છે. છો? પોલીસ ભૂલ છે. પોલીસમાં છે ભ્રષ્ટાચાર, જ્યુડિશિયરીની અંદર ભ્રષ્ટાચાર નથી એવું નથી કહેતી, પરંતુ જજીસ અને જે નામદાર કોર્ટો છે ત્યાં આગળ ભ્રષ્ટાચાર નથી. કદાચ એટલે- તમે કદાચ કહેતા હશો તો 1-2% કહી શકાય. જજીસ બહુ જબરજસ્ત, બહુ મહેનતથી અને એમની જે સાયકોલોજીકલી રીતે એટલા મજબૂત લોકો હોય પણ છે, બેન, જજ સુધી મોકલતા હોય છે. જજીસ ફેસલો આપે, પણ રસ્તો તો વકીલ બતાવે છે ને, એમ એમનું કેવું છે. રસ્તો વકીલ બતાવે તો આપણે એ ભણેલો માણસ હતો, આની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એ કહી શકતો હતો કે મેં પોતે ચેન્જ ઓફ કોડ કરી છે, મને કમ્ફર્ટેબલ ના લાગતો હોય તો મેં પોતે એપ્લિકેશનો આપી છે. તમે બદલી નાખો કોડ, પણ તમે ચલો, દરેક દશરથ જગ્યા ઉપર એલિગેશન લગાવવા. દશરથભાઈ, લાગે છે, દશરથભાઈ, તમારી પાસે જે કેસ આવે છે એમાં લાગે છે કે ઘણી વાર, હું આવું મુકેશભાઈ પ્લીઝ, દશરથભાઈ, એવું લાગે છે કે વકીલો કદાચ જે કોઈ અસીલ હોય એને રસ્તો બતાવતા હોય, કાયદો શીખવાડતા હોય, એનો દુરુપયોગ કેવી રીતે થાય એના માટે જવાબદાર વકીલો છે, અથવા તો એક સિસ્ટમ એવી છે કે જેને લઈને ક્યાંક આ બધા જે પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે, જે ન્યાયિક વ્યવસ્થાની આપણે વાત કરી રહ્યા છીએ? એ તો સાહેબ જગ જાહેર છે. અમે તો મોટા ભાગે અમારા દુઃખી પતિઓને પાર્ટી ઇન પર્સન જ ઝઘડવામાં મોકલી દઈએ છીએ કોર્ટમાં, કે જાઓ, પોતાનું તકરાર છે, તમે જેટલું તમારા પતિ પત્નીનો જેટલું જાણો છો એ બીજો કોઈ વકીલ બી નહીં જાણે કે જજ પણ નહીં જાણે. તમારે ખાલી એમને સમજાવવાના છે, હકીકત બતાવવાની છે, કથનો એટલે બધા વકીલ એવા હોય છે દશરથભાઈ? બધા વકીલ એવા હોય છે? સારા વકીલ બધા પણ વકીલની મળતા વાત હશે ને નથી તમને? સાહેબ. કેમ કે ના, બધા વકીલમાં શું છે કે ક્રિમિનલ વકીલ અલગ હોય, સિવિલ વકીલ અલગ હોય, બે ભાગ પડેલા છે. અને ક્રિમિનલોમાં પાછા અમુક સિદ્ધાંત વાળા વકીલો હોય છે કે જે એકના બે નથી થતા. બરાબર. એવા વકીલ જોડે જાઓ ને. પણ કઈ વકીલોને પૈસા તો હોવા જોઈએ ને સાહેબ. પૈસા વગર તો કશું કામ થતું નથી. તો બધા પાર્ટી ઇન પર્સન જ અમે મોકલીએ, કેમ કે બધી બાજુથી લૂંટાઈ ગયા. પોલીસ કચેરીમાં રૂપિયા લૂંટાઈ ગયા હોય, વકીલોએ રૂપિયા લઈ લીધા હોય, પછી એની પાસે રહે છે, ધક્કા જ ખાવાના. તો એના માટે અમે જાતે કહીએ કે ભાઈ તમે તમારો બચાવ ડિફેન્સ જાતે કરો અને સચ્ચી હકીકત બધી રજૂઆત કરો તો તમને ન્યાય મળે. એવું કંઈક તારા દેખાય, આશાના તારા કિરણ દેખાય એમ. અચ્છા, અને પણ જો ખરેખર વકીલ હોય તો ન્યાય નથી મળતો, આશાના તારા કે કિરણ નથી દેખાતા? કશું ના દેખાય, તારા કે કિરણ એ તો નહીં, કશું ના દેખાય, અંધારું જ છે. એટલે આમાં તમે એડવોકેટ નો વ્યવસાય છે ને સાહેબ. આજે દશરથભાઈ, પુરુષો નશો કરે, નશીલા પદાર્થોનું સેવન કરે, પત્ની પર અત્યાચાર કરે, જો એ ચૂપચાપ સહન કરે તો પુરુષ સારો, નહીતર પુરુષ ખરાબ, એવું થયું આનો મતલબ તો? સાહેબ એવું છે, એવું કહેવામાં આવે છે કે બૈરી કરે લીલા અને પુરુષ કરે પાપ. હું તો મારી સાદી ભાષામાં આવું કહેવા માંગુ છું. એટલે ચારે તરફથી બધી બાજુથી પુરુષોનો મરો છે. પુરુષોએ જન્મ લીધો એટલે વાત પૂરી. તમારે બિલકુલ ગાય બનીને જ રહેવાનું. જ્યાં મહિલા જો એટલે 10 ફૂટ દૂર. પુરુષ પ્રધાન દેશ છે, પુરુષોની ખાલી વાતો છે, ખાલી કહેવાની વાતો છે, કહેવાની વાતો છે. કોઈ પુરુષ પ્રધાન દેશ નથી સાહેબ, એ તો ગયા જમાના. ક્યાં વાત કરો છો કાયદાની? એ તો ખાલી કહેવાની વાતો છે. ખાલી અત્યારે તો બધી મહિલા પ્રધાન બની ગઈ છે, પ્રધાન અને મોટા મોટા નેતા બની ગયા છે અત્યારે હાલમાં. પુરુષોના ચણાય ના આવે એવા બધા ખાઈ જાય એવા મહિલાઓ છે. પણ હવે પુરુષમાં બે દાણા ના આવે, ચણા ના આવે દશરથભાઈ. પુરુષમાં પુરુષ તો હોવું જોઈએ ને, કે એટલે તો આત્મહત્યા કરે છે પુરુષો. હું એવું કહેવા માંગુ છું. આ પુરુષ આત્મહત્યા કેમ કરે છે? ચારે બાજુ જો સામે જજ બી મહિલા હતા, એને પેલી પત્નીની બી વકીલ મહિલા હતી. એ બિચારો જાય તો ક્યાં જાય, કોની પાસે જાય, એની કહાની કોને બતાવે? અને 120 તો મુદતો આપી દીધી. તમે બહુ બિચારો બનાવી દીધો દશરથભાઈ. આખું દરેક પુરુષોને બાબતમાં લાગુ પડે સાહેબ. નહીં, એવું નથી હોતું કે દરેક પુરુષો કે દરેક સ્ત્રીઓ, દરેકમાં અપવાદ બંને બાજુ હોય છે. બેલેન્સ પણ બેન, કાનૂન છે ને, કાનૂન મહિલાને શસ્ત્ર તરીકે કરે છે. હું એવું કહેવા માંગુ છું. એને રક્ષણ બેન બેટી દીકરી વધુ થઈ ગયું છે. બેન બેટી દીકરી બધી સુરક્ષિત હોવી જોઈએ. નારી સશસ્ત્રીકરણ અત્યંત વધી ગયું છે.
જ્યારે આપણે કાયદાઓ પુરુષ શું સમોવડીની વાત કરતા હોઈએ, નારી શક્તિ એક પુરુષની સાથે ચાલવાની છે. આ અત્યારનું યુગ છે. આ 50 વર્ષ 100 વર્ષ પહેલાની વાત નથી. તમે અગાઉમાં જે પહેલી જ વાત મૂકી એ સમય અત્યારે નથી. તો શાના પૈસા આપવાના, એના માટે શાના નારીઓને આ રીતે સશસ્ત્રીકરણ બનાવવાના? અને બધા જ કાયદા નારીના ફેવરમાં. એલિમની નો સરકારે હક છે વિચારવું તો પડશે. મુકેશભાઈ, એલિમની તમારા ઘરમાં તમે એને રાખો છો, તમે એની જે ઘરનું કામ કરે છે અને અરે લગ્ન કરતા હોઈએ છે ને, લગ્ન કરીએ છે ને સોનલબેન, ત્યારે માન્યું સોનલબેન, એક મિનિટ. સંભાવના ડિસરિસ્પેક્ટફુલ એ બી તમારા મોઢેથી તો નથી ના કરતા. જવું સોનલબેન, છૂટાછેડાની સોનલબેન. સંભાવના સાથે લગ્ન નથી કરતા. ના કોર્ટમાં છૂટાછેડાના પુરાવા માંગે છે, સંભાવના સાથે સંબંધોના પુરાવા લાવવા એનું ક્યાંથી? wait કરો, એનું પણ કેરિયર હોય, એ પોતાનું કેરિયર, કેટલી દીકરીઓ છે સીએ હોય, આર્કિટેક્ટ હોય, કેરિયર જવા દેતી હોય બાળકો મોટા કરવા માટે. ગમે તે રીતે પોતે સોનલબેન, compromise માન્યું કરે. આપ એડવોકેટ છો, પેનલિસ્ટમાં તમારા જેટલા કોઈ કાયદા નહીં જાણતું હોય, ઇવન હું પણ નથી જાણતો. સુપ્રીમ કોર્ટ કહે છે કે દહેજનો કાયદો વેર વાળવા માટે નથી, કોર્ટોમાં દુરુપયોગ થાય છે. આ સુપ્રીમ કોર્ટે કહેલું છે. સુપ્રીમ આ કોઈ કોર્ટે એવું પેનલિસ્ટ કીધું છે કે આને બહુ નજીકથી બારીકતાથી જુએ, બરોબર સ્ટેટમેન્ટ વાંચો કેવી રીતે મેં છે, અને વાંચ્યું. કોઈ પણ દીકરીને અન્યાય થતો હોય તો એ ન થવો જોઈએ. હા, એ તો ન થવો જોઈએ, પણ સુપ્રીમ કોર્ટે જવાબદારીપૂર્વક કહું છું, દીકરીઓ અરે પાસે દહેજ મગાય છે, માનસિક ટોર્ચર કરાય છે. એના જે સુપ્રીમ કોર્ટ કહે છે કે દહેજનો કાયદો વેર વાળવા માટે નથી, એનો ઉપયોગ નથી, કરવાનો. પણ ક્યારે દીકરી જાય પોલીસ સ્ટેશન? હું હજી કહું છું કે મારી દીકરીઓ 15% દીકરીઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, ટોર્ચર કરવા, પૈસા માટે, ખોટી એલિમની માટે જતી હશે, અને એ ખોટું છે, એમના વિરુદ્ધમાં પગલા લેવાવા જોઈએ. ચલો, મને એમ કહો કે આપણે આ જ કેસ, અતુલ સુભાષના કેસ પર આવીએ. એલિમની આપે છે, ભરણ પોષણ આપે છે, સોનલબેન, એમને અતુલ પણ સુભાષના જીવવાનો કેસમાં આવીએ. અધિકાર ચલો, છે, એમને પણ ડાયવોર્સ આપવા આ જોઈએ. વ્યક્તિ આત્મહત્યા કરી, એક જીવ ગયો, પુરુષ છે કે મહિલા છે, ચલો એને છોડી દો, પણ આના માટે જવાબદાર કોણ લાગે છે? કે આની પત્ની કે પછી આ સિસ્ટમ, ન્યાયિક સિસ્ટમ, જો કોણ હું જવાબદાર? એવું ક્યારે પણ હજી સુધી, જ્યાં સુધી મેં એફઆઈઆર નથી કરી, દીકરીનું વર્ઝન જ્યુડિશિયરી સાંભળવું સિસ્ટમ જોઈએ. જવાબદાર છે. ખોટું કોઈનું વર્ઝન સાંભળ્યા વગર આપણે કોઈ દેવતા થવાની જરૂર નથી કે ડિબેટમાં બેઠા અને આપણે બોલી કાઢીએ, એવી હું નહીં થઉં. આ નહીં, વસ્તુનું પણ એનાલિસિસ થવું ખૂબ જરૂરી માણસ છે. અને આત્મહત્યા બીજી કરી વાત ચૂક્યો છે. કે અગર જ્યારે મરતો educated માણસ છે, છેલ્લે સત્ય અગર બોલીને જાય. educated છે તો એને ચેન્જ ઓફ લોયર કરવો હતો, બીજી કોર્ટમાં જવું હતું, હાઈકોર્ટમાં પિટિશન કરવી હતી, પોતાનો જીવ નતો ટૂંકાવો, આત્મહત્યા ક્યારેય નથી કરવાની, એનો જીવ અમૂલ્ય હતો અને નતું કરવાનું. અને કદાચ એવા વકીલો છે, ઘણા રોજના 200 વકીલો કરે છે. છે. ઓકે, ચલો, હું મુકેશભાઈને એક રોજના સવાલ 200 કરું, લોકો પછી આત્મહત્યા પિંકલબેન, કરે. આપ મુકેશભાઈ, સિસ્ટમ જવાબદાર છે કે પછી આ પત્ની? આ કેસમાં આની જો વાત કરી, જે પ્રમાણે આખો કેસ છે, જે પ્રમાણે મેન્ટલી હેરેસમેન્ટ એમણે જણાવ્યું છે કે કેટલી વાર મારે જોનપુર જવાનું, 40 વખત બેંગ્લોરથી જોનપુર જવાનું થાય, પરિવારજનોને લઈ જવાનું થાય, માતા પિતાને. શું લાગે છે? આ સુભાષનો એક કેસની આ વ્યથા નથી. આપણા દેશની અંદર જ્યુડિશિયરી સિસ્ટમની ડિફોલ્ટ ઘણા બધા કાયદાઓ એવા છે કે જે મહિલાઓને પક્ષમાં છે અને પુરુષ એનાથી ખૂબ જ દુઃખી છે. અરે કેમ ન 3 મહિનાની અંદર ચુકાદો કોર્ટ આપી શકે? કેમ આર્બિટ્રેટર નિમીને ચુકાદો ન આપી શકે? કેમ મીડિયેશન દ્વારા ચુકાદો ન આપી શકે? પરંતુ જ્યારે લાંબો કેસ ચલાવવો છે, કાયદાઓની પોથીઓમાંથી કલમો કાઢીને જ્યારે પૈસા ખંખેરવા છે કસ્ટમર પાસેથી, વકીલો માટે તો આ કસ્ટમર છે, એમની પાસે ક્યાં સંવેદના છે? સોનલબેન સ્ત્રીનો કેસ લડશે તો શું પુરુષનો કેસ લડવાની ના પાડશે? હું લડું છું, પુરુષોના કેસ જે સાચા હોય એને લડું છું. મારા પોતાની તો મારી તો બહુ ક્લિયર છે. જે સાચો હોય એની જ બેટલ લેવાની. મારી પાસે એવા પણ પુરુષો છે કે જેમની સાથે ખરાબ થયું છે, અત્યારે હું 5 સંવેદનાઓ પુરુષોના સાથે કેસ વાત લડતી. નથી કરતા. કોર્ટ સોનલબેન, સાથે વાત કરે છે, સંવેદનાઓ સાથે વાત નથી કરતા. જ્યારે વ્યક્તિ લગ્ન કરવા જાય છે ને, એ કોઈ છૂટાછેડાની સંભાવનાઓ સાથે લગ્ન નથી કરતો. જેવી તેવી પરિસ્થિતિની અંદર આપણા પૂર્વજોએ દુઃખની પરિસ્થિતિમાં પણ લોકોને સાથ આપતા થયા છે. સહનશક્તિ ઘટી ગઈ છે, આજના યુગલોની સહનશક્તિ ઘટી ગઈ છે, એ માનવું રહ્યું. પરંતુ જે પ્રમાણે સશસ્ત્રીકરણ કરી નાખ્યું છે સ્ત્રીઓનું, કે સ્ત્રીઓને બધો જ બળ આપી દો, જ્યારે સ્ત્રીઓ 50,000 પગાર કમાતી હોય છતાં એ માણસ જોડેથી પૈસા પડાવવા, જેના છોકરા 25 વર્ષના મોટા થઈ ગયા હોય છે, ત્યારે એના માટે પણ ભરણ પોષણ લેવું. અરે સાહેબ, અત્યારે તો ચલો 20, 22, 25 40 વર્ષના લોકોની અંદર પણ છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ વધી રહ્યું છે. પરિબળ જવાબદાર છે. 125 નો કેસ દાખલ કરવો ગમતો જ નથી, મેન્ટેનન્સ માંગવાનું જ નહીં. જાતે ફાવે તો લો, તમે કદાચ મારો એના માટે સોનલબેન, બોર્ડ આ જે 125 કેટલી છે હું કરાવતી જ નથી. ફાવે તો ભેગા, ના ફાવે તો જુદા. આ અસીલને કઈ ખબર જ નથી. દશરથભાઈ, મુકેશભાઈ કહી રહ્યા છે એ છે કે એ એડવોકેટ બતાવે છે કે તમારે આ માંગવાનું છે, તમારે આ કલમ લગાવવાની છે, આ રીતે આગળ વધવાનું છે. ઓલ એડવોકેટ આર સેન્સેબલ, બહુ સારી રીતે કામ કરે છે. ફેમિલી કોર્ટમાં બધાની વાત જ નથી. આપની વાત કોઈને ભરાવતી નથી, ખોટી વાત છે.
પિંકલબેન, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, સ્ત્રીઓને રક્ષણ મળવું જોઈએ, આ બધી જ વાત સાચી, પણ લાગે છે ક્યાંક કે કાયદા પુરુષો માટે અથવા સ્ત્રીઓ માટે એવા કાયદા છે કે જે ક્યાંક બેલેન્સ કરીને પુરુષો માટે પણ એવા હોવા જોઈએ કે જેથી પુરુષને એવું ના લાગે કે હવે મારી પર કેસ થયો છે 498 ક પતી ગયું, મારે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, મારે ભરણ પોષણ આપવું પડશે, હું જ ક્યાંક ગુનેગાર. આ જે લાગણી અનુભવાય છે એ ન અનુભવાય ને એને પણ કાયદાનું રક્ષણ મળે. પિંકલબેન, તો મેં પહેલા કીધું કે સમય બદલાયો છે, એની સાથે કાયદાને બદલાવાની જરૂર છે, પણ જે આ આત્મહત્યા થાય છે ને એના માટે હું મારા પોતાનું જે અનુભવ છું અને આટલા મારી જોડે જે ક્લાયન્ટો આવ્યા છે અને મેં બી મારા નજીકમાં અથવા તો મારા સરાઉન્ડિંગ સુસાઇડ થતા જે કેસો જોયા છે એના ઉપરથી કહું કે આત્મહત્યા ત્યારે થાય છે કે માણસ જ્યારે અંદરથી તૂટી જાય છે. હવે માણસ ક્યારે તૂટ્યો છે? જ્યારે આવા કોર્ટ કચેરી કાયદા બધી જ બાજુથી આવે છે ત્યારે સૌથી નજીકના એના પોતાના મિત્રો, એના પોતાના ફેમિલી મેમ્બરો, એના બધા ફ્રેન્ડ જે એના સરાઉન્ડિંગ સર્કલમાં પોતાના કહેવાતા હતા એ લોકો એક એક બબ્બે સ્ટેપ પાછા ખસતા જાય છે. કારણ કે જેણે સામે કેસ કર્યો છે એ એની સાથે ઇન્વોલ્વ હશે, એના ઉપર પણ કેસ આવશે. એટલે એ લોકો ઘરમાં ભાઈ હોય, ફેમિલી મેમ્બર હોય, કઝિન બ્રધર હોય, ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હોય, તો એ લોકો પણ બબ્બે એક એક સ્ટેપ પાછા ખસતા જાય છે કે જો આની સાથે રહીશું કે આની સાથે કોર્ટમાં જઈશું તો બીજી વખત અમારા ઉપર પણ કેસ થશે, અમે બી આમાં ઇન્વોલ્વ થઈશું, નણંદ ઇન્વોલ્વ થશે, સાસુ ઇન્વોલ્વ થાય છે, જેઠાણી ઇન્વોલ્વ થશે, જેઠ ઇન્વોલ્વ થશે, જેઠને મોટા ભાઈને કે દિયરને નાના ભાઈને થવું હશે તો એમના વાઈફો કે ભાઈ આઘારો આમાં અમે બી ઘસવાઈશું, એના લીધે અમારા છોકરાઓ પણ ઇન્વોલ્વ થશે. એટલે એ લોકો બધા, એટલે આખું એનું જે સર્કલ છે ને એ બ્રેક થઈ જાય છે. માણસ એટલું બધું લોનલી થઈ જાય છે અને ધીરે ધીરે આ ચક્કરોમાંથી અંદરથી એ જે તૂટે છે અને ત્યારે એ આત્મહત્યા તરફ વળે છે. આ સમજવાની જરૂર છે કે જે પણ વ્યક્તિએ આત્મહત્યા કરી છે અને જે લોકો એના આજુબાજુથી બે બે સ્ટેપ પાછા ખસે છે તો એ લોકો બી એમની જગ્યાએ 101% સાચા છે કે કાયદા એવા છે કે જે બી સાથે હશે જો નામ હશે તો અજાણતા કે જાણતા એમણે એમના ઓપિનિયન પોતાને પ્રૂવ કરવા માટે કે હું સાચો છું એમનું કામ ધંધો છોડીને કોર્ટમાં હાજર તો થવું પડશે અને જો નહીં થાય તો વોરંટ નીકળશે. એટલે એ કહેવાય કે ફિયરના લીધે બી એ સ્ટેપ પાછા ભરશે જ. દશરથભાઈ, શું માનવું છે કે કાયદા તો બંધારણમાં બધાને સમાન હક આપેલા છે, કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ છે તો પુરુષોનું પણ રક્ષણ છે, છતાં પણ ક્યાંક મિસયુઝ થઈ રહ્યો છે અથવા જે માત્ર આપણે આરોપો લગાવીએ કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે છે અને પુરુષો પર આટલો અત્યાચાર થાય છે, જો આપણે આવી જ વાતો કરતા હોય તો પુરુષોએ પણ કાયદાનો સહારો લઈને એનો સામનો કરવો જોઈએ ને. અત્યાચાર થાય છે, કયો કાયદો લઈએ સાહેબ? કયો કાયદો સરકારે બનાવ્યો છે તેનો ઉપયોગ કરીએ? એટલે પુરુષો માટે કોઈ કાયદા જ નથી? તમે નથી કરી શકતા? તમે ના, કશું ના થાય ને. ઉભા રહો સોનલબેન, પુરુષો માટે કાયદા ખરા કે નહીં? પોતાના રક્ષણ માટે કે પુરુષો માટે કાયદા છે. ભારતીય દંડ સંહિતા અત્યારે પણ છે, જૂની આઈપીસી પણ હતી. તમે 13(1) હેઠળ ડિવોર્સ ફાઇલ કરી શકો છો. મેં પોતે મારા ક્લાયન્ટો માટે કર્યું છે કે જેમની વાઇફોના એક્સ્ટ્રા એટલે ડિવોર્સ તમે કેસ ફાઇલ કરો એટલે 25 લાખ ને 50 લાખ ની ડિમાન્ડ કરે. 13(1) હેઠળ દીકરીઓ મારી પાસે અત્યારે હાલ મેટર છે, એમાં દીકરીને 1 રૂપિયો બેન મારી વાત સાંભળો, એમને છૂટાછેડા નથી થતા. ફાઇલ તમે કરો છો તો છૂટાછેડા થઈ જાય છે? કેટલા સમયમાં થાય છે? કોને થયા છે? અરે બેન, મારી વાત સાંભળો, 25 લાખ ને 50 લાખ ની ડિમાન્ડ કરે છે, કોઈ છૂટાછેડા નથી કરતા. સોનલબેન, એ કેસ કેટલા પર તમારી પાસે? 13B મુજબ હોય ને તો વસ્તુ બરાબર છે, 13A મુજબ ની તમે વાત કરતા હોય તો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, છોકરો છે, મારો ક્લાયન્ટ છે. સોનલબેન, એવા બે પાંચ કેસ એમની પાસે અઢળક કેસો આવતા હશે, એ એમનું શેર કર્યા. દશરથભાઈ બોલો. મારી પાસે 76,000 કેસ છે બેન. આ બેન ને 2-5 કેસ બતાવે છે કે મારી પાસે એક છે, મારી પાસે એક છે, પણ એક કેસ થી થોડી લાગે વળગે. થઈ ગયો તો થઈ ગયો હશે, પણ અત્યારે હાલમાં ડિવોર્સ નો છૂટાછેડાનો કેસ દાખલ કરવો હોય ને તો 25 લાખ 50 લાખ મોં માંગે અને પૈસા આપવા પડે, ત્યારે છૂટાછેડા મળે છે. તો બાકી એમને નથી મળતા. ખાલી કાયદો મહિલા તરફી છે, કાયદો મહિલા તરફી છે. 1000 વખત કહીશ, કાયદો મહિલા તરફી છે, પુરુષ તરફ કશી નથી. પુરુષને શું જોઈએ? પુરુષ ક્યાં જાય? એટલે જ આત્મહત્યા કરે છે ને. ફિઝિકલ સંબંધ માટે કેમ સેક્શન 9 કરાવો છો? તો કેમ એ આવતી નથી? નથી આવું કેમ? મારતો હશે તો નહીં આવતું હોય ને. તો પછી પૈસા શાના લેવાના છે? તો ખાલી પૈસા જ પડાવવાના છે, ખંડણી માંગવાની છે. ઘર તોડે? ના, પૈસા જ માંગવાના છે ખાલી. પૈસા લાવ દર મહિને 25,000 આપો ને, 10,000 આપો ને. નિવેદન ના કરવું જોઈએ.
સંબંધોમાં ખટાશ બેન, હોય, તમારે આવું તમે સમજવું જોઈએ. તમે જાહેરમાં બેઠા છો. સમજતો હોય, ઇન્ટેલિજન્ટ હોય, ઈગોના તમે issue જાહેરમાં હોય, બેઠા છો, પબ્લિક જોવે છે, અને તમને બધી શરમ રીતે આવી જોઈએ. જવા તૈયાર ના હોય. આડેધડ ખાલી મહિલા 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 કહીને લોકોને પ્રોત્સાહિત કરો છો. આ 120%, 120% તમારા જેવા પુરુષોના તો કારણે હળાહળ તો ખોટું બોલો છો. હળાહળ તમને ખોટું શરમ બોલો આવવી છો. જોઈએ. આવી રીતે ડિબેટમાં કહો છો કે સહવાસ કરવા નથી આવતી. અગર હા, તો તમે ના આટલો નથી મોટો જતી ને, તો કોન્ફિડન્સ પૈસા બોલો લેવાનું તો તમે બંધ ફટકાર તો કરો કરજો. ને. કે 24 ની કેમ HMA એલિમની ની વાત કરો છો, તો એલિમની એમને મળે છે. લગ્ન કરે છે, મારો રાઈટ છે. તો પછી એને સહવાસથી ભોગવવા આવું જ પડે ને. વકીલોના પર્સન્ટેજ નક્કી થતા હોય છે. એલ્યુમિનિયમમાં પણ વકીલોના પર્સન્ટેજ નક્કી હા, થતા એવા હોય છે. વકીલોને કહો, થાય છે, વકીલ- 1000% થાય છે. ફરિયાદ કરો. હા. એ વકીલો જે પર્સન્ટેજ લેતા હોય એના વિરુદ્ધ ફરિયાદ કરો. જે પર્સન્ટેજ લેતા હોય, અને પર્સન્ટેજ એટલે સોનલબેન, એમનો હક છે, એમની ફી ની સો- વાત છે, અગર લેતા બી હોય તો. એ એટલે અગર સોનલબેન advocate માનો મફત છો? લડે છે, તમે કરશો ઓપરેશનો મફત, તમે કરશો તમારા ધંધામાં પહેલા કેવી રીતે? એટલે દરેક વ્યક્તિના કોઈના પ્રોફેશન ઉપર લો ફેટર્નિટી ઉપર તો ક્યારેય નહીં જવાનું. કાયદો છે તો ન્યાય મળે છે, અદાલતો છે તો ન્યાય મળે છે. એક જ વસ્તુ પણ છે, સોનલબેન, અરે એ પણ યાદ પબ્લિક રાખવું છે તો પડે ને. વકીલો છે. પબ્લિક છે તો વકીલો છે. ના જશો, તમારા સ્ત્રીઓ નથી જોઈતી, તમે વકીલો પાસે ના જશો. તમારા કેટલા લોકો મિસબિહેવ કરે છે ફેમિલી કોર્ટમાં, પાર્ટી ઇન પર્સન. તો મહિલા નથી કરતી ફેમિલી કોર્ટમાં. જુઓ તમે. એક ઓર્ડર પાસ કરાવવો પડશે કે આવા લોકો તમે લઈને આવો છો ને જે મિસબિહેવ કરે છે. કન્ટેમ ઓફ કોર્ટની તમને કેટલી વાર તમારા લોકોને ધમકી મળી છે ફેમિલી કોર્ટમાં? ખાલી ક્યારે કહેજો, મળી જાય? કેટલી લાવ વાર બતાવો મને. માર કાઢે છે? એક મને બતાવો. ચલો, અરે તમારો હતો જ્યારે જ્યારે જોડો મહેતા ત્યારે સાહેબની કોર્ટમાં જ્યારે family જોતા કોર્ટમાં contempt of the તમારો court, contempt of the representative court. પડતો હતો. હાથ પકડીને અરે બહાર એની તો કાઢ્યો, સજા મેં તમારા ભોગવી પોલીસ લીધી છે. હવે શું છે? એ વાત તો આજે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ નથી થયા, હો 15 વર્ષ નથી થયા. 15 વર્ષ થઈ ગયા છે. અને મારી લાવો તો સામે મને બતાવો બનેલી contempt ઘટના ની. છે, હું કહું છું કે અરે આ બનેલી contempt તો મેં ઘટના ભોગવી ઉપર લીધી. booking ચાલે છે સજાએ તમારા. ભોગવી લીધી. કેવી રીતે? ચલો, હા, ચલો, બસ ચલો. તો પછી આવ્યો ને. મુકેશભાઈ, કેવી રીતે વાત માથું કરે બોલીને છે? પી ગયો છું. કોઈ ખબર જજ પડે છે, છે? મુકેશભાઈ, જજ એ પિતા જેવો હોય છે. આખરે શું કેવું છે કે આ ઘટના ન બને, અથવા આવી વાતો મતલબ જે બહાર આવી રહી છે કે પુરુષો માટે કાયદા નથી ને સ્ત્રીઓ માટે જ કાયદા છે, આનો ઉકેલ આપ શું સમજો છો અને શું કહેશો લાસ્ટમાં? ચોક્કસ મારે સરકારને અપીલ કરવી છે કે વિધાનસભાની અંદર અને સંસદની અંદર એક આંકડા જાહેર કરે કે છૂટાછેડાના આંકડા કેટલા, પુરુષોની આત્મહત્યાના પ્રમાણ કેટલા અને કયા કારણસર આત્મહત્યા થાય છે, એ આંકડા ઉજાગર થવા જોઈએ. 2021ના આંકડા આવેલા છે, જેમાં 1,68,000 લોકોએ આત્મહત્યા કરી છે. એ સમયે 3 ગણા પુરુષો આત્મહત્યા કરતા હતા લગ્ન જીવન પછી. અત્યારે તો એનો આંકડો 5 ગણા કરતા પણ વધારે થઈ ગયો છે. તો સરકારે આના ઉપર નવું સંશોધન કરવું જોઈએ અને પુરુષોને પણ ન્યાય માટે, અપીલ માટે સમય આપવો જોઈએ. માત્ર સ્ત્રીઓને સાંભળીને નિર્ણય ન કરવો જોઈએ. પુરુષો બધા જ ખોટા હોતા નથી. એવા શિક્ષિત સમાજના, એજ્યુકેટેડ સમાજના, જેને જિંદગીમાં પત્નીને લાફો નથી માર્યો અને એના ઉપર 498 બધા કેસ નાખી દો છો. લાફો મારવાથી ના થાય, ન્યાયતંત્ર મુકેશભાઈ, અધૂરું છે, torturing આંખે કરતી હોય પાટા છે બાંધીને કે હું બેઠું પોતે છે. અરે વગર લાફાએ થાય છે. 498 કરતો કોઈ લાફો મારવાની જરૂર નથી. તારા સોનલબેન, પછી કરોડોપતિ લોકો હોય છે ને તો બી દૂધની થેલી માટે સોનલબેન, તારા બાપના એટલે ઘરેથી એમની દૂધ લાય. અને આના રેકોર્ડિંગ ને જરૂર નહીં. વિડિયોઝ છે. એક કેટલા સહમત? ફાઇલોથી વકીલ પિંકલબેનને ના પૂછી લો જવાય. આખરે. બધા કેટલા બી કેસ છે, દીકરીઓની હાલત ખરાબ છે, ખરાબ છે ને ખરાબ છે. પિંકલબેન, 15% છોકરીઓ સુધારો લાવવાની જરૂર કેટલા અંશે સમજ શોર્ટમાં પ્લીઝ? પણ ચૂપ થાય તો હું કંઈક બોલું ને, કેટલું બધું. હા, બોલો. ખરેખર જ્યારે બી સ્ત્રી હોય કે પુરુષ હોય કોર્ટમાં કેસ જાય ને, તો ખરેખર એ લોકોને કાઉન્સિલર કે કાઉન્સિલિંગ કરાવવું જોઈએ કે જેનાથી એમની મેન્ટલ હેલ્થ ના બગડે, જેનાથી આવા સુસાઇડના કેસો બચી શકે. અને કાયદામાં કાઉન્સિલિંગનો નિર્ણય જજ માનતા નથી મેડમ. કાઉન્સિલિંગનો નિર્ણય જજ માનતા નથી. એ પણ જોયું છે અને એ આવી દરેક ઘટનાઓમાં થાય છે. કાઉન્સિલિંગ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એના નિર્ણયને જજ સ્વીકારતા નથી. એ સત્ય છે. પિંકલબેન, આપની વાત પૂરી કરો. હા, એટલે કાયદામાં બદલાવ લાવવાની 100% જરૂર છે. ચલો. સમાજ બદલાયો છે તો કાયદાને પણ બદલવાની જરૂર છે. દશરથ દેવડા, કાયદા તો આ રીતે ચાલે છે ને ચાલતા જ આવ્યા, શું કરવું હવે? તમે આ જ રીતે પત્ની પીડિત પુરુષ સંઘ ચલાવતા રહો. તમારી વાત ઇક્વલ હોવું જોઈએ સાહેબ. સમાનતામાં તો અસમાનતા દેખાય છે. સોનલબેન, એક જ વાક્યમાં અસમાનતા દેખાય છે, દુરુપયોગ થઈ રહ્યો છે? એક જ વાક્યમાં જો. જી, દુરુપયોગ થઈ રહ્યો છે, કાયદાનો દુરુપયોગ થાય છે, એમાં ઘણા પુરુષોની બલી પણ લેવાય છે. એ વસ્તુ સાચી છે. ચલો, થેન્ક યુ સો મચ. ઓકે, એટલે આખરે એક વાત આવે છે કે ભલે અતુલ સુભાષની આત્મહત્યા થઈ છે અને એને લઈને જયારે આ ચર્ચાઓ ઉઠી છે ત્યારે ક્યાંક વાત જે મુકેશભાઈએ કહ્યું કે સૌથી જે વ્યવસ્થા છે, ન્યાય વ્યવસ્થા છે, લગ્ન પણ એક સામાજિક વ્યવસ્થા છે, એમણે કહ્યું એ પ્રમાણે, પણ ક્યાંક સમજણની પણ લેણદેણ છે અને છૂટાછેડા જે તાત્કાલિક થાય છે અંગે પણ વિચારવાની જરૂર છે.
મહિલાઓ કરતા 3 ગણા પુરુષો આત્મહત્યા કરે છે, કોર્ટમાં જે વિલંબ થાય છે એમની પણ વાત કરી, પ્રક્રિયા પણ ક્યાંક જવાબદાર છે. સોનલબેને કહ્યું કે પુરુષે હિંમત દેખાડવાની જરૂર છે, જો આવું થાય તો આત્મહત્યા ન કરવી જોઈએ, કાયદાનો સહારો લેવો જોઈએ. અને સોનલબેને સ્ત્રીઓને પણ કહ્યું છે કે લાલચ રોકવાની ક્યાંક જરૂર છે, લગ્ન પહેલા કરાર બનવો જરૂરી છે. આ મહત્વની ચર્ચા આપણે કરી રહ્યો છો. પિંકલબેને કહ્યું એમ કે કાયદાને બદલવો જરૂરી છે, બેલેન્સ કાયદા હોવા જોઈએ અને કાયદો ફક્ત સ્ત્રીઓ માટે હોય એવું ક્યાંક એમણે કહ્યું કે લાગી રહ્યું છે. વાત સાથે તેઓ સહમત છે અને કાયદાનો દુરુપયોગ ઠરાવનાર એના માટે કેટલાક વકીલો પણ ક્યાંક જવાબદાર છે. કાયદો કેવી રીતે દુરુપયોગ થાય અસીલને ખબર નથી હોતી, એ પણ વાત ક્યાંક ચર્ચાઈ. દશરથભાઈએ કહ્યું એમ કે રોજના 200 પુરુષ દેશમાં આત્મહત્યા કરે છે અને એની પાછળના તમે કારણને તર્ક શોધો તો ખબર પડે કે આની પાછળના કારણ શું છે. સમાન હક હોવા જોઈએ, કાનૂનનો મિસયુઝ થાય છે અને કાયદાઓનો શસ્ત્ર તરીકે સ્ત્રીઓ ઉપયોગ કરે છે એવું એમનું પણ માનવું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મુકેશ ઓઝા, સોનલ જોશી, ડોક્ટર પિંકલ ભટ્ટ, દશરથ દેવડા ચારે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આત્મહત્યા એક અતુલ સુભાષની, પણ એની પાછળની ચર્ચાઓ અનેક, અને એ જ ક્યાંક ખોજવાનો પ્રયાસ કર્યો. લોકમંચમાં ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.